नमस्कार दोस्तों, मैं एस वी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 10th गुजराती सेकंड लैंग्वेज उसका जो व्याकरण था, समानार्थी, विरोधी और जोड़नी, उसका जो दूसरा पार्ट है वो आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों, आशा है कि आपको ये जो दूसरा पार्ट है वो ज़रूर पसंद आएगा। तो दोस्तों, अब हम दूसरा जो पार्ट है वो पढ़ने का और समझने का प्रयत्न करेंगे। આ ઉપરાંત એક સ્વરના બદલે અન્ય સ્વર લખાઈ જાય કે સ્વરની કાનો માત્રની નિશાની બદલાઈ જાય તો પણ જોડણી ભેદ અને તેથી અર્થભેદ થઈ શકે છે, જેમ કે अपेक्षा અને उपेक्षा। यानी कि यहाँ पर ये बताया है कि अगर शब्द लिखने में अगर एक स्वर के बदले अन्य स्वर लिख देते हैं या उसकी जो निशानी है काना और मात्रा, उसकी जो निशानी वो अगर बदल दी जाए तो भी जोड़नी भेद और अर्थ भेद हो सकता है। जैसे कि यहाँ पर जो पहला शब्द दिया हुआ है अपेक्षा और उपेक्षा, इसमें आगे वाला जो स्वर है वो बदल गया है। इसमें अपेक्षा का अर्थ होगा आशा, इच्छा, और उपेक्षा का अर्थ होगा अनादर या द्रोण। दूसरा शब्द देखें तो इसमें उपहार और दूसरा उपाहार, इन दो शब्दों में सिर्फ निशानी की गलती है। इसमें प के पीछे जो डंडी लगाई गई है उसके कारण अर्थभेद हो गया है। जो उपहार का अर्थ होता है गिफ्ट, नजराना, बख्शिश, અને उपाहार उसका अर्थ होता है नाश्ता, એટલે કે સવારનો નાસ્તો। ત્રીજો શબ્દ છે કરણ અને કારણ। यहाँ पर भी निशानी बराबर, मात्रा की जो निशानी बदल गई है। करण का जो अर्थ होता है कान, खूणों, पति अथवा दणी। तो कारण का अर्थ होता है अपवाद, अभिप्राय या हेतु। आगे वाला जो शब्द है शस्त्र है और शास्त्र, इसमें भी निशानी लगने के कारण अर्थभेद हुआ है। अब शस्त्र का अर्थ होता है ये जो शस्त्र होता है कि भाई कोई ऐसा साधन जो कोई चीज़ काटने या लड़ने के लिए इस्तेमाल होती है। शास्त्र, अब शास्त्र का अर्थ होता है तात्विक ज्ञान या हित सिखवनार ग्रंथ। आगे वाला जो शब्द है बेहोश और बाहोश, मात्रा की इसमें मात्रा के कारण अर्थभेद हो गया है। बेहोश का अर्थ होता है बेभान, बेसुध, और बाहोश का अर्थ होता है होशियार, चतुर। वरस और वारस, अब वरस का अर्थ होता है साल, वर्ष, और वारस का जो अर्थ होता है कि किसी मिल्कत का हिस्सेदार यानी हकदार, उसका अर्थ होता है वारस। तो इस प्रकार हमने यहाँ पर स्वर और काना मात्र की जो निशानी बदल जाने से जो अर्थभेद हो जाता है, जोड़नी भेद होता है, वो देखने का प्रयत्न किया है। अब हम व्यंजन भेद के कारण जो शब्द का अर्थ बदल जाता है
उसको देखने का प्रयत्न करेंगे। સામાન્ય રીતે ગુજરાતી ભાષા જે રીતે બોલાય છે તે રીતે લખાય છે. કેટલીક વાર બોલીના કારણે અથવા અન્ય ભાષાના પ્રભાવને કારણે એકના બદલે બીજા શબ્દ બોલાય છે. જેમ કે અળના બદલે ડ, ર કે લ બોલાય છે અને શના બદલે સ કે સના બદલે શ બોલાય. અને આવા ઉચ્ચારણને કારણે લખતી વખતે પણ કોષ અનુસાર જોડણી ન લખાય અને બોલાય તે જોડણી લખાય તેવું બને છે. માટે આવા શબ્દોની જોડણી ભેદ અને તેથી થતો અર્થભેદ ધ્યાનમાં રાખવો જોઈએ. આવા કેટલાક શબ્દો નીચે મુજબ છે. વિવિધ ધ્વનિભેદ, જેમ કે અસ્ત્ર, શસ્ત્ર. એક શબ્દ છે. અસ્ત્રનો અર્થ અહીંયા થાય છે કે એવું સાધન કે જેને ફેંકીને મારવામાં આવે છે, અને શસ્ત્ર એટલે કે હાથથી લડવાનું સાધન, હથિયાર. કાગડો, કાગડો અને કાગડો. કાગડો યાની કાગઝ, બરાબર, એટલે કે વૃક્ષના જે છાલમાંથી જે કાગળ બનાવવામાં આવે છે તે. અને કાગડો એટલે પક્ષી. ડામ અને દામ. હવે ડામનો અર્થ હોય છે કે કોઈ ગરમ વસ્તુ શરીર પર ચાંપી દેવાથી ઉપસી આવતું નિશાન, એને ડામ કહેવાય. અને દામ, દામ એટલે કે કિંમત. તૂતક અને તૂટક. અહીંયા તૂતકનો અર્થ છે વહાણના ઉપલા ભાગમાં કરેલી સપાટી અથવા તો અગાસી. અને તૂટક યાની કે ખંડિત, છૂટું પડી ગયેલું. નર અને નળ. નરનો અર્થ થાય છે નર જાતિ, પુરુષ. અને નળનો અર્થ થાય છે પાણીનો નળ, સરોવર, એટલે કે નળ નામનું એક સરોવર પણ છે. નિધન અને નિર્ધન. નિધનનો અર્થ છે મૃત્યુ પામે, અને નિર્ધન એટલે કે પૈસા વગરનું. મઠ અને મઢ. હવે મઠનો અર્થ થાય છે નાનું મંદિર અથવા દેવાલય, અને મઢનો અર્થ થાય છે માતાનું સ્થાન અથવા મોટું મહેલ. હવે અહીંયા ર અને અળનો ભેદ જોઈએ તો પહેલો શબ્દ છે અફર અને અફળ. બરાબર, ર અને અળનો ભેદ જોવા મળે છે. અફરનો અર્થ થાય છે અચળ, મક્કમ. અને અફળ એટલે કે ફોગટ, ફળ વિનાનું. આગળનો શબ્દ છે કઠોર, કઠોળ. એટલે કે અહીંયા જે શબ્દ આપેલો છે કઠોરનો અર્થ થાય છે એકદમ ક્રૂર, નક્કોર. અને કઠોળનો અર્થ થાય છે કે એક જાતનો અનાજ, જેમ કે મગ, ચણા, જેને આપણે કઠોળ તરીકે ઓળખાવીએ છીએ. આગળનો શબ્દ છે તળી અને તરી. તળીનો અર્થ થાય છે ચામડાની સુંવાળી પટ્ટી, જે પગના જોડામાં અંદર રાખવામાં આવે છે. અને તરી એનો અર્થ થાય છે કે શાક ઉપર જે તરતું તેલ છે અથવા ઉપર તરતી કોઈ પોપડી કે થર, એને તરી કહેવાય. પુષ્કળ અને પુષ્કર. પુષ્કળનો અર્થ થાય છે અપાર, વધારે. અને પુષ્કરનો અર્થ થાય છે સૂર્ય અથવા એક તીર્થ સ્થાન અથવા હાથીની સૂંઢનો આગળનો ભાગ. વાર અને વાળ. વારનો અર્થ થાય છે કે દિવસ, અને વાળનો અર્થ થાય છે કે માથામાં જે વાળ થાય છે,
જેને આપણે કેશ કહીએ છીએ તે. વાર જે શબ્દ છે એ એક માપનું નામ પણ છે, જેમાં 3 ફૂટનું માપ થાય છે. હવે આપણે શ અને સનો ભેદ સમજીએ. અહીંયા આપેલું છે કોશ અને કોષ. કોષનો અર્થ થાય છે દોડગાંવ, એટલે કે 2 માઇલનું માપ અથવા ભંડાળ. અને કોસનો અર્થ થાય છે 1.5 માઇલનું અંતર અથવા પાણી ખેંચવાનું ચામડાનું એક સાધન. દોશી અને દોશી, અહીંયા શ અને સનો અર્થભેદ છે. દોશીનો અર્થ થાય છે કે કાપડનો ફેરિયો અને બીજા દોશીનો અર્થ થાય છે અપરાધી. શરત અને શરત. શરત એટલે કે હોડ, મર્યાદા, અને શરત યાની કે ધ્યાન, લક્ષ્ય, નજર. શંકર અને શંકર. શંકરનો અર્થ થાય છે શિવ અને બીજા શંકરનો અર્થ થાય છે ઉકરડો અથવા મિશ્રણ, હાઇબ્રિડ. શાખ અને શાખ. શાખનો અર્થ થાય છે આબરૂ, ઇજ્જત, અને શાખનો અર્થ થાય છે ઓળખાણ અથવા ઉંબરાની ઉપરનો આડો લાંબો પથ્થર, એને શાખ કહેવાય. સાપ અને શાપ. સાપ એટલે કે એક સરીસૃપ પ્રાણી અને બીજા શાપનો અર્થ થાય છે કે જેના માટે આપણે બધું આપીએ છીએ, બીજાનું બુરું થાય એવું આપણે ખરાબ વિચારીને જે શાપ આપીએ છીએ તે શાપ. સાલ અને શાલ. અહીંયા સાલ એટલે કે એક જાતની માછલી અથવા વર્ષ, અને બીજા શાલનો અર્થ થાય છે સાગનું ઝાડ. સીમંત અને શ્રીમંત. સીમંતનો અર્થ થાય છે કે સ્ત્રીના ગર્ભધારણ વખતે જે પ્રસંગ ઉજવવામાં આવે છે તેને સીમંત કહે છે. અને શ્રીમંતનો અર્થ થાય છે પૈસાદાર. સુર અને શૂર. તો સુરનો અર્થ થાય છે અચળ રહેવું અથવા અવાજ, અને બીજા શૂરનો અર્થ થાય છે બહાદુર માણસ, એટલે કે વીર. મિત્રો, હવે આપણે અનુસ્વાર ભેદે પણ અર્થભેદ થઈ શકે છે, અને જેમાં માં એટલે કે માતા, પણ માં એટલે અંદરનો અર્થ આપનાર વિભક્તિ પ્રત્યય પણ આવી શકે છે. તેથી તમે જે લખો છો તે શબ્દમાં અનુસ્વાર આવે કે ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને અહીં આવા કેટલાક शब्द भेद नोंधाया है, यानी कि अनुस्वार के अंदर, यानी कि शब्द के अंदर जो बिंदी आती है उसका भी हमें ध्यान रखना पड़ता है, नहीं तो अर्थ का अनर्थ हो जाता है. जैसे कि यहाँ पर उदर. उदर का अर्थ होता है पेट, और उसके ऊपर बिंदी लगा दे तो उसका अर्थ जो हो जाता है उंदर, यानी कि एक प्राणी, पूंछ वाला. चूहा. एकाकी. एकाकी का अर्थ होता है अकेला, और अगर बिंदी लगा दे क के ऊपर तो एकांकी, यानी एक अंक का नाटक. कुची और कुंची. कुची का अर्थ होता है कुचड़ी, यानी कि ऊँट की ऊपर जो गद्दी डाली जाती है उसे कुची कहते हैं. और कुंची का अर्थ होता है चाबी. बगलो और बंगलो. बगलो का अर्थ होता है एक पक्षी, और बंगलो यानी कि बड़ा मकान. माँ और माँ. माँ का अर्थ होता है माता, और माँ का अर्थ होता है अंदर. वास और वांस. वास का अर्थ होता है बदबू, दुर्गंध, और वांस का अर्थ होता है एक जात का वृक्ष अथवा झाड़.
શબ્દો વચ્ચે જગ્યા હોવા કે ન હોવાથી થતો અર્થભેદ. એટલે કે મિત્રો, ઘણીવાર ઉતાવળને કારણે લખતી વખતે શબ્દો વચ્ચે કાં તો બિનજરૂરી જગ્યા છૂટી જાય છે અથવા જગ્યા છોડવી જોઈએ ત્યાં જગ્યા ન છોડી હોય તેવું બને. આવું થાય ત્યારે પણ જોડણી ભેદ અને તેથી અર્થભેદ થઈ શકે છે. નીચે કેટલાક ઉદાહરણો આપ્યા છે, તે વાંચો. સાથે સાથે તમારી નોટબુકમાં પણ તમે જુઓ કે તમે ક્યાંક આવી ભૂલો તો નથી કરતા ને. અહીંયા એક લાઈન આપી છે કે आज. હવે आज जो शब्द है वो साथ में लिखा है, लेकिन उसको अलग से लिखा है. पहले हम उसको पढ़ेंगे कि आज आज आरस, आरस यानी कि आ अलग कर दिया है और रस को अलग कर दिया है, आ रस. तेज, ते और ज दोनों को अलग कर दिया है. फरी याद, यहाँ पर फरी और याद दो अलग कर दिया है. हाँ जी, हाँ जी, हाँ और जी को अलग कर दिया है. तो इस प्रकार से शब्दों के अंदर कभी कभी जो हम गैप कर देते हैं उसको थोड़ा दूर लिख देते हैं तो शब्द का अर्थ बदल जाता है. તમે અન્ય શબ્દોની જોડણી તો ધ્યાનમાં રાખો જ છો ને. ચાલો એક સ્વાધ્યાય કરીએ. यहाँ पर हमें हमारी जो काबिलियत है वो दिखाने का प्रयत्न करना है. यहाँ पर हमें जो सच्ची जोड़ने वाला जो शब्द है वो हमें पसंद करना है. जैसे कि यहाँ पर 4 ऑप्शन दिए हैं: सुरावली, 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 सुरावली. यानी इसमें हस्वा ऊ और दीर्घ ई ऊ का जो गलती है उसमें सही शब्द पहचानना है. तो उसका सही शब्द जो है वो है क. कौन सा है? सुरावली. दूसरा जो शब्द है उसके अंदर विषाद, तो उसका जो सही शब्द होगा पहला जो शब्द है सुरावली, यहाँ पर जो शब्द दिया हुआ है सही शब्द होगा ग, सुरावली. दूसरे का जो सही शब्द होगा क, विषाद. तीसरे का सही शब्द होगा ख, व्यथित. चौथे का जो सही शब्द होगा ग, दिशा शून्य. पाँचवें का जो सही शब्द होगा ख, अपरिचित. और ये जो लास्ट वाला है सिक्स, उसका सही जवाब होगा ग, उर्मिल. यहाँ पर ये जो उसके आंसर दिए हुए हैं, अब हम आगे देखें कि आ उपरांत ઝડપથી લખવા જતાં અક્ષરની હેરફેર ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. यानी कि जब हम जल्दी जल्दी लिखने जाते हैं तो उस समय जो अक्षर है वो आगे पीछे न हो जाए, ये भी हमें ध्यान में रखना चाहिए. जैसे कि यहाँ पर एग्जाम्पल दिया है कि इनाम और ईमान. अब इनाम का अर्थ होता है पुरस्कार और ईमान का होता है कि हमारा जो ईमान होता है उसके बारे में बताया है. अजब और अबज, अगर हम अजब लिखने जा रहे हैं और वहाँ अबद लिख देते हैं तो भी अर्थ
बदल जाता है। तो इसलिए हमें ज़्यादा ध्यान रखना चाहिए। ये जो जोड़नी है उसको गोखवान यानी कि उसको मौखिक रूप से याद रखने की ज़रूरत नहीं है। हम अगर पढ़ेंगे, हमारा जो वांचन है वो बढ़ाएंगे और जोड़ने की आदत, उसकी लत हम लगाएंगे तो हम ऑटोमेटिकली जो उसकी सही जो जोड़नी है वो हम आसानी से पहचान लेंगे। तो दोस्तों, इस प्रकार यहाँ पर ये जो व्याकरण है वो हम यहाँ ख़त्म करते हैं। बच्चों, मुझे आशा है कि आपको ये जो ग्रामर संबंधी ये जो लेसन है ज़रूर पसंद आया होगा। दोस्तों, बच्चों, मेरी आपसे एक रिक्वेस्ट है कि आपके जितने भी दोस्त हैं उनको ये जो वीडियो है वो शेयर करें, जिससे कि वो भी ये ग्रामर समझ सकें। दोस्तों, आज के लिए हम यहाँ तक रखते हैं। तब तक के लिए धन्यवाद, आभार, शुभ रात्रि। तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा। दोस्तों, मेरी आपसे एक गुजारिश है कि मेरा ये जो वीडियो है ज़्यादा से ज़्यादा आपके दोस्तों के साथ शेयर करने का प्रयत्न करें और साथ ही मेरे इस चैनल को भी सब्सक्राइब करने का प्रयत्न करें कि जिससे मेरे जो अगले जो वीडियो हैं उसकी नोटिफिकेशन आपको मिले और सबसे पहले आपको ये वीडियो प्राप्त हो। दोस्तों, आशा है कि आपको और आपके दोस्तों को भी ये वीडियो ज़रूर पसंद आएगा। दोस्तों, मैं जल्द ही आगे का जो वीडियो है वो लेकर आपके सामने उपस्थित होऊंगा। तब तक के लिए आभार, धन्यवाद, थैंक्स।